Namaste students. In last video, I explained repeater control and we completed chapter 3. Now, in this video, I'm going to start new chapter from your syllabus, chapter number 4, master page, theme and caching. આ ચેપ્ટરમાં ત્રણ ટોપિક આવે છે માસ્ટર પેજ સેકન્ડ થીમ અને caching. Today I am going to explain master page. First I will give introduction of master page, then how we can use master page in our website and how to apply. So first one start करिए introduction of master page. When we want to create different web pages that contain common elements and then customize the properties of the control, we need to use master page and theme. For example, if we want the header of all the pages of the web application or website to be same, then we need to use master page. તમે ઘણી વખત જોયેલું હશે કે વેબસાઇટ તમે સર્ફિંગ કરતા હોય ત્યારે જે ઉપરની ટોપ લાઈન આવે છે કે મેનુ આવે છે કે સાથે સાથે એનું લેફ્ટ સાઈડનું મેનુ આવે છે, તો એ બધો પોર્શન જે છે એ કોમન હશે દરેક પેજ ઉપર, ઓન ઓલ ધ પેજીસ ઓર મોસ્ટ ઓફ ધ પેજીસ. ત્યાં એ અમુક પાર્ટ જે છે એ કોમન હશે. સો કોમન પાર્ટ જે છે એનું તમે કોડિંગ જોવો તો ઘણું બધું કોડિંગ હોઈ શકે છે, ઘણી લાઈનનું કોડિંગ હોઈ શકે છે. સો એ કોડિંગ રિપીટેડલી ત્યાં એડ કરાવડાવવું એના કરતાં બેટર છે કે ત્યાં આપણે પર્ટિક્યુલરલી એક જ પેજમાં એટલું કોડિંગ રાખીએ અને બાકી બધા પેજમાં ખાલી કન્ટેન્ટ ચેન્જ થતો હોય એ જ કોડિંગ કરવાનું રહે. એટલે કે જે એક આપણે કોમન રહેતું હોય એક પેજમાં રાખ્યું છે એ દરેક પેજમાં અપ્લાય કરી દેશે અને ફાઇલ મર્જ કરી અને ડિસ્પ્લે કરશે. ઇન શોર્ટ તમને કહું તો તમે અત્યારના પ્રોજેક્ટ ઉપર વર્ક કરો છો, યુ આર ડુઈંગ પ્રોજેક્ટ એન્ડ દેટ there are three files to display one index final output page. One is header file, one is footer file and index page કે બીજું કોઈ પણ પેજ લોગિન પેજ હોય કે અનધર કોઈ પણ પેજીસ હોય તો એ બાકી બધા પેજીસ છે એનો કન્ટેન્ટ છે એ આપણે કહીએ કે જે દરેક જગ્યાએ ચેન્જ થતો હશે. અને હેડર ફૂટર દરેક પેજમાં તમે ઇન્ક્લુડ કરાવડાવેલું હશે અને એ સેમ રહેતું હશે. તો એ સેમ રહેતો કન્ટેન્ટ તમે શું કર્યો છે એક અલગ ફાઇલમાં રાખી દીધો છે. તો સિમિલરલી એવી રીતના અત્યારે આમાં ડોટનેટ માટે થઈને તમારે નેક્સ્ટ ટાઈમ પ્રોજેક્ટ પણ આવશે અને બધા જ માસ્ટર પેજ યુઝ કરવાની રિક્વાયરમેન્ટ રહેશે. યુ ઓલ નીડ ટુ એડ માસ્ટર પેજ ઇન યોર પ્રોજેક્ટ. એટલે સરખી રીતે આ ટોપિક સમજો, તમારે યુઝ કરવાનું થશે જ. આપણે ત્યાં સેમેસ્ટર 6માં જે પ્રોજેક્ટ આવશે ત્યારે જો ડોટનેટમાં તમે વર્ક કરતા હશો ત્યાં તો તમારે એક હેડર અને ફૂટરની ફાઇલ અલગ ક્રિએટ નહીં કરવાની હોય ડોટનેટમાં. ત્યાં તમારે માસ્ટર પેજ એડ કરાવવાનું હશે અને જે કોમન કન્ટેન્ટ છે એ આપણે માસ્ટર પેજમાં એડ કરાવડાવી દઈશું અને બાકીનો જે કન્ટેન્ટ ચેન્જ થતો હશે એ આપણે ખાલી પેજીસમાં એડ કરાવડાવશું. બહુ સિમ્પલ છે. પ્રેક્ટિકલી કેવી રીતના અપ્લાય કરવું એ પણ બહુ સિમ્પલ છે. થોડુંક વધારે જે માસ્ટર પેજ રિલેટેડ વધારે જોઈએ. Master page is a feature in ASP.NET which helps to define the overall layout of the web application and reuse the defined layout in all the different pages which are derived from it. In short, we can say a master page provides the layout and functionality to other pages. Master page નું directly આપણે output જોઈ શકતા નથી. We cannot run master page. We can add master page to other pages and we can run other pages. ઓકે, આપણે માસ્ટર પેજનું રન નથી કરાવી શકતા અને આપણે બીજા પેજમાં માસ્ટર પેજ એડ કરી શકીએ છીએ અને એ પેજને રન કરાવડાવી શકીએ છીએ. ઓકે, તો આપણે જોઈએ કેવી રીતના માસ્ટર પેજ અપ્લાય કરવું. એક નવો જ પ્રોજેક્ટ હોય એમાં વધારે બેટર રહેશે સમજવું. New website, creating one website.
This is by default page. Default page add already આવતો હોય એ છે. Now I am adding new page. Right click on project and add new item, and here you can see master page. Its extension is .master, and file name you can set file name here. And yes, you can add multiple master page in one website. એક વેબસાઇટમાં મલ્ટિપલ માસ્ટર પેજ જે છે આપણે ક્રિએટ કરાવડાવી શકીએ છીએ. ઓકે, I added master page here. સિમિલરલી જે બધા પેજ હશે એવી જ રીતના પેજ હશે, પણ આને તમે રન નહીં કરાવડાવી શકો. ઓકે, એનો સોર્સ તમને શો કરી દઉં. Look here, master directive-માં HTML head, title, and one content placeholder in head, and its ID is head. Okay, this is content placeholder. Now in body tag, form tag, div tag, and there is one more content placeholder. Its ID is content placeholder 1. હવે તમારે જે બાકી દરેક પેજમાં ડિસ્પ્લે કરાવડાવવું છે એ અહીંયા એડ કરાવડાવી શકો છો. તો અત્યારે મારી પાસે આખું હેડિંગ કે આખું કોઈ ટેમ્પલેટ કેવી રીતના નથી, આપણે એટલું બધું અત્યારે જોવાની જરૂર નથી, પણ કેવી રીતના વર્ક કરવું એ જ એક્સપ્લેન કરું છું. તો આખું ટેમ્પલેટ કેવું નથી લેતો હું અહીંયા, પણ યસ અહીંયા એટલું લઈ લઉં. લાઈક હેડિંગ આપણે એવું રાખીએ અહીંયા MVM કોલેજ ડેશ રાજકોટ. આપણે હેડિંગ રાખીએ છીએ. અને હા, એક 1 સેકન્ડ, આઈ એમ રિમૂવિંગ ધીસ કન્ટેન્ટ. આપણે જે છે અત્યારના કન્ટેન્ટ પ્લેસ હોલ્ડરમાં એડ થઈ ગયું. કન્ટેન્ટ પ્લેસ હોલ્ડરમાં ક્યારે વેલ્યુ એડ નહીં કરવાની, આપણે કન્ટેન્ટ પ્લેસ હોલ્ડરની બહાર વેલ્યુ એન્ટર કરવાની. કન્ટેન્ટ પ્લેસ હોલ્ડરનો યુઝ શું છે? કન્ટેન્ટ પ્લેસ હોલ્ડરમાં બીજા પેજનો કન્ટેન્ટ આવશે. We will add content of other pages, and we will add to that to content to other pages also. એટલે કે આપણે બીજા પેજનો જે કોઈ કન્ટેન્ટ આવતો હશે એ એડ કરાવડાવશું. એટલે કન્ટેન્ટ પ્લેસ હોલ્ડરમાં માસ્ટર પેજમાં ક્યારેય વેલ્યુ એડ કરવાની નથી. અગેન આઈ એમ રિપીટિંગ ધીસ થિંગ. સ્ટુડન્ટ્સ આર ડુઈંગ મિસ્ટેક એટ ધીસ પોઈન્ટ. કન્ટેન્ટ પ્લેસ હોલ્ડરમાં ક્યારેય આપણે માસ્ટર પેજમાં કંઈ જ ડિટેલ્સ એડ કરાવવાની હોતી નથી. We just need to add value outside of content placeholder. So I am first adding here MVM college dash રાજકોટ. આનું સાથે સાથે બ્રેકેટમાં એટલું કરી નાખું છું હેડર. ઓકે, આપણું હેડિંગ છે એટલા માટે એક હેડર એવું બાજુમાં વર્ડ યુઝ કરી લઉં છું, સો આપણને આઈડિયા આવે. એન્ડ અધર લિંક્સ અને બ્રેકેટમાં એટલું લખું છું ફૂટર. ઓકે, I added text outside of content placeholder. So I added header before content placeholder, and I added footer after content placeholder. આ સરખી રીતે સમજજો. આઉટપુટમાં એનાથી ને આપણને ઇફેક્ટ આવશે એ હમણાં નેક્સ્ટ પેજમાં એક્સપ્લેન કરું છું કેવી રીતે એની શું ઇફેક્ટ આવશે. તો અહીંયા કન્ટેન્ટ પ્લેસ હોલ્ડરમાં હવે જે એની અંદરના ચાઇલ્ડ પેજ હશે એ બધાનો કન્ટેન્ટ આવશે. અત્યારે આટલું સેવ રાખીએ અને હવે એક ન્યૂ પેજ એડ કરાવડાવું છું. આઈ એમ એડિંગ વન ન્યૂ પેજ. એડ ન્યૂ આઇટમ, સિલેક્ટિંગ વેબ ફોર્મ. Yes, here you need to select master page and click on add button. Select here master page. પોસિબલ છે અહીંયા મલ્ટિપલ માસ્ટર પેજ હોઈ શકે, તમે જેટલા ક્રિએટ કર્યા એના ઉપર ડિપેન્ડન્ટ છે. Select that master page and click OK. Now master page is added
and this page is child page of that master page. અહીંયા આપણે ઓલરેડી જોઈ શકીએ છીએ, અહીંયા હેડર આવી જાય છે, અહીંયા ફૂટર આવી જાય છે. હવે અહીંયા સોર્સમાં જઈ અને હું કન્ટેન્ટ પ્લેસ હોલ્ડરમાં આપણો જે કન્ટેન્ટ છે એ એડ કરાવડાવું છું. લાઈક હિયર આઈ એમ એડિંગ હોમ પેજ. અત્યારે હું ટેક્સ્ટ લખું છું, હું કોઈ એટલો બધો કન્ટેન્ટ નથી રાખતો કેમ કે અહીંયા આપણો કન્ટેન્ટ ઇમ્પોર્ટન્ટ નથી. અહીંયા કેવી રીતના કન્ટેન્ટ એડ કરાવડાવો એ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આઈ એડેડ જસ્ટ હોમ પેજ ધેર. ઓકે, થોડાક બીઆર ટેગ જે છે એડ કરાવડાવી દઉં. Then I am also adding one more page. આપણે login page એવું નહીં આપીએ એનું. Right click, add new item, web form, select master page compulsory, ધ્યાન રાખજો. Add, select master page which you want to add as master. I am adding again br tag start over. Then login page. I am adding again, repeating, I am adding on the text here. આપણે અહીંયા આખો બાકી કન્ટેન્ટ વધારે આવતો હશે જે તે કન્ટેન્ટ આવી શકે, પણ અત્યારે હું એક સિમ્પલ એક્ઝામ્પલ માટે ટેક્સ્ટ એડ કરાવું છું. ઓકે, હવે આનું આપણે આઉટપુટ ચેક કરીએ વન બાય વન. બેયનું આઉટપુટ જોઈએ. ડિફોલ્ટ પેજનું પહેલા આઉટપુટ જોઈએ એનું કેવી રીતના આવે છે, જેમાં આપણે માસ્ટર પેજ નથી આપેલું કેમ કે આ આપણે બાય ડિફોલ્ટ પહેલા જ એડ થઈને આવી ગયું હતું. તમે આને ડિલીટ કરાવડાવી શકો છો અને માસ્ટર ચાઇલ્ડ પેજ પણ બનાવી શકો છો. અત્યારનો કન્ટેન્ટ બ્લેન્ક જ છે, માસ્ટર પેજનો કન્ટેન્ટ નથી આવતો. We cannot see output of master page in default page. Now default to page I am running, default to page અત્યારે હું રન કરાવડાવું છું. Yes, here you can check content of master page here, heading, header, footer અને જે એના સિવાયનો કન્ટેન્ટ આપણે એડ કરાવડાવે એ બધો કન્ટેન્ટ આ પેજ ઉપર હશે. Like I just added home page text here. Similarly for default 3 page, આપણું જે default 3 page છે એ login page છે આપણું અહીંયા. તો અહીંયા આપણે આઉટપુટ જોઈ શકીએ છીએ, હેડર આવી જાય છે, ફૂટર આવી જાય છે અને login page પણ આવી જાય છે. ઓકે, બસ માસ્ટર પેજમાં આ જ છે. અહીંયા હેડર એટલા માટે એડ થયું કે આપણે કન્ટેન્ટ પ્લેસ હોલ્ડર જે છે એની પહેલા જે ટેક્સ્ટ એડ કરાવડાવેલી છે એ આપણા કન્ટેન્ટની પહેલા શો કરશે, જે ચાઇલ્ડ પેજમાં કન્ટેન્ટ જે કંઈ કન્ટેન્ટ હશે. એન્ડ આફ્ટર કન્ટેન્ટ પ્લેસ હોલ્ડર પછી જે ટેક્સ્ટ એડ કરાવડાવેલી છે એ આપણા ચાઇલ્ડ પેજમાં આફ્ટર કન્ટેન્ટ પછી ડિસ્પ્લે કરશે. ઓકે, તો આપણે આવી રીતે માસ્ટર પેજનો જે છે યુઝ કરી શકીએ છીએ, કન્ટેન્ટ પ્લેસ હોલ્ડરનો આ રીતે યુઝ કરી શકીએ છીએ. હોપસો તમને બધાને ક્લિયર થઈ ગયું હશે. માસ્ટર પેજ યુઝફુલ થશે જ નેક્સ્ટ સેમેસ્ટરમાં પ્રોજેક્ટમાં ખાસ. So in short, master page provide a unique UI to all the pages inherited from it. It cannot exist individually. We need a web page to display output generated by master page. So if we run a master page, we would not get any output. આપણે આઉટપુટ લેવું હોય તો કમ્પલસરી બીજા એના ચાઇલ્ડ પેજ એડ કરાવડાવવા પડશે અને ત્યાર પછી જ આપણને આઉટપુટ મળી શકશે. ઓકે, આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ ટોપિક થીમનો સ્ટાર્ટ કરશું. ઓકે, થેન્ક યુ.